હું અત્યારે આવતી હતી ગોંડલથી આટકોટ બાજુ, મેં બાજુમાંથી નદી એક નીકળી, ગાંડીવેલનું એટલું સામ્રાજ્ય. એ ગાંડીવેલ હું કામ કાઢવામાં નથી આવતી ખબર તમને? ઓલા ઉદ્યોગપતિઓ કેમિકલ વાળા પાણી નદીમાં છોડે ને તો આપણને દેખાય નહીં, એટલે કોઈ એના માટે અવાજ ન ઉઠાવે ને એટલે. લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી, બધાય પાણી દેખાય, પરંતુ સ્વચ્છ પાણી માટે આજે આપણે વલખા મારવા પડે. અને આપણે સારા પાણી માટે કે કોઈકને પૂછવા જાય તો એમ કે હિન્દુ ખતરામાં, સારી હોસ્પિટલ માટે પૂછવા જાય તો કે હિન્દુ ખતરામાં છે, ખાતર બિયારણના ભાવ વધારે છે એના માટે જાય તો કે હિન્દુ ખતરામાં છે, કાંઈ પણ સવાલ કરો એટલે કે હિન્દુ ખતરામાં છે. અરે હિન્દુ નહીં, હવે તમે ખતરામાં છો. હવે આ પબ્લિક જાણી ગઈ છે, હવે આ જનતા જાગૃત થઈ ગઈ છે અને હવે એ ખતરામાં છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા ખતરામાં છે અને એટલા માટે નાના મોટા જીવલેણ હુમલા કરાવવાની કોશિશો કરી રહ્યા છે કે આ લોકો ડરી જાય ને તો ઘેરે બેસી જાય. પણ ભાઈ ડરે એવા નથી. આને તમે ગમે એવું કરો. આ પ્રવીણભાઈ રામ ને એ લોકો ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા હતા બોટાદની અંદર, હળદરની અંદર, ત્યારે એને જેલમાં પૂરી દીધા. પ્રવીણભાઈ રામની મોઢે અમે કેટલી બધી વાર સાંભળ્યું કે બેન અમે જેલમાં ગયા ને અમે એ કે અમને કઈ વાંધો નથી આવ્યો, અમે મજબૂત થઈને બહાર નીકળ્યા છીએ.